વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહમ વિચિંતયે. શ્રી સ્વામિનારાયણ મંદિર મહુવા પ્રસંગ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે સત્સંગી જીવન કથા એમના વક્તા મહોદય શ્રી નિત્યસુદાસજી સ્વામી તેમજ આવું સરસ ગગનચુંબી મંદિર નિકાશીવાળું એના પરિણેતા એક આત્રદ્રષ્ટા એવા પૂજ્ય નિત્યસુ સ્વામી તેમજ ધામધામથી પધારેલા સર્વે સંતો વાલા યજમાનો સર્વે હરિભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આમ તો કહીએ તો મહુવા એટલે હાવ છેવાડાનું ગામ, બસ દરિયો અહીં બાજુમાં જ છે, કાંઈ આઘો નથી. ભગવાન શ્રી હરિ આ પ્રદેશ ઉપર વર્ણિ વિશે એમના પગલાં માંડ્યા અને એ વખતે ભગવાન શ્રી હરિએ કંઈક એવો સંકલ્પ કર્યો હશે કે ભવિષ્યમાં પણ અહીંયા કંઈક સત્સંગ જામે. એ ભગવાન શ્રી હરિએ જે સંકલ્પ રૂપી જે કાંઈ સત્સંગનું બીજ રોપ્યું એ બીજને કહી શકાય કે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના સંતોએ ધીરે ધીરે પોષણ કર્યું, અંકુરિત થયું. એ અંકુરિત થયેલા બીજને આજ યાદ કરીશ. પુરાણી સ્વામી અક્ષર નિવાસી જગત પ્રકાશદાસજી સ્વામી એમણે વિશેષ પોષણ કરી અને આ સત્સંગને આગળ વધાર્યો. પણ આપણે કહેવાય છે કે જ્યારે આ બીજને હવે પાવેલા મોલને ટૂવા દેવાથી એ કાંઈ બહુ વધે નહીં. તમારે અત્યારે બધી જુદી જુદી પદ્ધતિઓ આવી ગઈ ને, ફુવારા, એ ફુવારા પદ્ધતિથી એટલો એ ફાલે ફૂલે નહીં, ફૂંકાય નહીં પણ ફાલે ફૂલે નહીં. પણ એને ફૂલવા માટે તો અષાઢી મેઘ વરસે ને તો જ ફાલે ફૂલે. એમ ભગવાન શ્રી હરિએ આ નિત્યસુદાસજી સ્વામીના અંતરમાં રહી અને કંઈક એવી પ્રેરણા કરી કે આ સત્સંગ ફાલે ફૂલે. અને સ્વામીને અંતરથી એવો સંકલ્પ થયો અને આ સત્સંગને સ્વીકાર્યો, આ મંદિર સ્વીકાર્યું. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાનું એ મંદિર અને અહીંયા આવો સરસ સત્સંગનો માહોલ એ જામ્યો છે. અને જામ્યો છે એ આપણે એ અત્યારે જ જોઈ રહ્યા છીએ કે 200 વર્ષ પહેલાં ભગવાન શ્રી હરિએ જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પને આજે સ્વામી સાકાર કરી રહ્યા છે. અને એમના સંતો 125 જેટલા સંતો, અને એથી વિશેષ કહીએ તો સ્વામીએ સંતો તો તૈયાર કર્યા પણ એવા એક ભદ્ર સમાજ ઊભો કર્યો. આ સત્સંગીઓ હરિભક્તો અને દેશ પરદેશમાં ખૂબ વિચરણ કરી અને ખૂબ સત્સંગને આગળ ધપાવ્યો છે, ધપાવી રહ્યા છે. અને આપ સૌ જાણીએ છીએ કે એમાં ખાસ કરીને તો એમની જે ઘર સભાએ સત્સંગમાં ખૂબ વધારો કર્યો અને ખૂબ સત્સંગનો માહોલ જામ્યો. અને એ દ્વારા સ્વામી દ્વારા આ જે કંઈ સમાજ ઊભો થાય છે એકદમ નિર્વ્યસની, વળી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત એવો આ સમાજ અત્યારે તૈયાર થઈ રહ્યો છે. એમ કહી શકાય કે ભગવાન શ્રી હરિ જ્યારે આ પૃથ્વી પર પધાર્યા ને એમણે જે સંતો અને હરિભક્તો જે તૈયાર કર્યા હતા એ સમો આજે આપણે અહીં દેખાય છે કે એવા સંતો અને એવા હરિભક્તો એનું ઘડતર અત્યારે થઈ રહ્યું છે. તો હું ખાસ સ્વામીને લાખ લાખ ધન્યવાદ આપું છું અને એમના મંડળના સંતોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.